નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પરીક્ષાની તડામાર તૈયારી કરી રહ્યા છો. આપણે એટીડીઓને માટેનો એક લેક્ચર અપલોડ કર્યો. આપ સૌનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો. તો ઘણા બધાની કમેન્ટ્સ એવી હતી કે ભાઈ આદિવાસીઓ માટેની જે કાંઈ યોજનાઓ છે એને લગતો કંઈક વિડીયો બનાવો. તો આજે આપણે આ લેક્ચરની અંદર ભણશું આદિવાસીઓને લગતી કેટલીક યોજનાઓની. તો શરૂઆત કરીએ તે વિશે. તો કે અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાકીય સહાય. જે કોઈ અનુસૂચિત જાતિની કન્યાઓ છે તેમના લગ્ન પ્રસંગે સરકાર દ્વારા તેમને કુંવરબાઈના મામેરા યોજના અંતર્ગત 10,000 રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવતી હોય છે. પણ આના માટેના કેટલાક અન્ય માપદંડો પણ રાખવામાં આવેલા છે, જે અનુસાર આવક મર્યાદા એક અમુક નક્કી કરવામાં આવેલી છે. તે મુજબ કે શહેરી વિસ્તારના પરિવારને જેમની 68,000થી ઓછી આવક, 68,000 કે તેનાથી ઓછી આવક છે તેઓ, અને ગ્રામ્ય વિસ્તારની અંદર જેમની 47,000થી કે તેનાથી ઓછી આવક છે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ત્યારબાદ અનુસૂચિત જાતિના કુટુંબની 2 દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોય છે. એટલે કે તેમના લગ્ન પ્રસંગે સરકાર દ્વારા તેમને 10,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. ત્યારબાદની આપણે એક યોજના જોઈએ તો કે માઈ રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના. તો આ પણ લગ્ન સાથે સંબંધિત યોજના છે કે તે અંતર્ગત ઓછામાં ઓછા 10 નવયુગલ લગ્ન થાય તો એ સમયે તેમને યુગલ દીઠ 10,000 રૂપિયાની રકમ મળવાપાત્ર થતી હોય છે. પરંતુ અહીંયા યાદ રાખીએ કે ઓછામાં ઓછા 10 નવયુગલના લગ્ન થવા જરૂરી છે, એટલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે ત્યારે. આ ઉપરાંત આ સમૂહ લગ્નનું આયોજન કરનાર કોઈ સંસ્થા હોય, કોઈ આયોજકો હોય તો તેમને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવતી હોય છે. તો તે અંતર્ગત ઓછામાં ઓછા 10 યુગલોના સમૂહ લગ્ન માટે યુગલ દીઠ 2,000 રૂપિયા અને મહત્તમ 50,000 રૂપિયાની નાણાકીય સહાય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત થતી હોય છે. આના માટે પણ કેટલીક આવક મર્યાદાઓ છે. તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક 47,000 અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક 68,000. ત્યારબાદની આપણે યોજના જોઈએ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના. કોઈ આદિવાસી પરિવારનું સદસ્ય, કોઈ સ્વજન જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ તેમને સહાય તેમના કર્મકાંડ માટે થઈને સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત મૃત્યુ બાદ 6 માસની અંદર અરજી કરવાની રહેતી હોય છે. અને આ માટે આ યોજના અંતર્ગત સરકાર દ્વારા એમને મરણ સમયે 5,000 રૂપિયાની રકમ મળવાપાત્ર થતી હોય. આના માટે પણ આવક મર્યાદા છે. તો મહત્તમ જે કઈ યોજનાઓ છે એની અંદર આવક મર્યાદાનો લગભગ સમાન જેવી રાખવામાં આવેલી છે. આપણે યાદ રાખીએ ગ્રામ્ય વિસ્તારની અંદર 47,000, જ્યારે શહેરી વિસ્તાર માટે 68,000. ત્યાર પછી જોઈએ આપણે તો કે ગો ટ્રાઇબલ અભિયાન. તો તાજેતરમાં એક આવું અભિયાન લોન્ચ કરવામાં આવેલું. આ અભિયાન કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રાલય અને ટ્રાઇફેડ, આપણે ટ્રાઇફેડનું પૂરું નામ યાદ રાખીએ અહીંયા, જેનું પૂરું નામ છે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ એમેઝોન ગ્લોબલના સહયોગની અંદર અભિયાન લોન્ચ કરેલું છે. તો આ એમેઝોન ગ્લોબલ ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, કે જે વિશ્વના ચુનિંદા એવા ઈ કોમર્સ પ્લેટફોર્મ જે સૌથી આગળ છે એમાં એમેઝોનનું નામ છે, અને એમના સહયોગથી આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. જેનો હેતુ શું છે? ભાઈ આદિવાસીઓની ચીજ વસ્તુઓને વૈશ્વિક ઓનલાઈન માર્કેટ ઉપર ઉપલબ્ધ કરવા. ભાઈ ઈ કોમર્સની અંદર એમેઝોનનું નામ આપણે જાણીએ. હવે આ પ્લેટફોર્મ પર જો આદિવાસીઓની વસ્તુ મળતી થશે, એ પ્લેટફોર્મ પર એમને પ્રોત્સાહન મળશે તો ચોક્કસ એમની વસ્તુઓ લોકો ખરીદતા થશે, લોકો સુધી પહોંચશે અને આદિવાસીઓને પણ રોજગાર મળશે, એમની આર્થિક જે કાંઈ પ્રશ્નો છે એનું પણ સમાધાન થશે. તો આવા ઉદ્દેશ્યથી આ ગો ટ્રાઇબલ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. એટીડીઓની અંદર એવો પ્રશ્ન પૂછાઈ શકે, ભાઈ ગો ટ્રાઇબલ અભિયાન નીચેનામાંથી કયા ઈ કોમર્સ પ્લેટફોર્મ થકી શરૂ કરવામાં આવેલું છે અથવા તો લોન્ચ કરવામાં આવેલું છે? તો યાદ રાખીએ એમેઝોન ગ્લોબલ. હવે એમેઝોન જે આ ટ્રાઇબ્સ ઇન્ડિયા કલેક્શન છે એને ટ્રાઇબ્સ ઓફ ઇન્ડિયા હેરિટેજ કલેક્શન વિભાગ હેઠળ મૂકશે. તો આ આપણે યાદ રાખીએ ગો ટ્રાઇબલ અભિયાન. ત્યારબાદ જોઈએ આપણે તો કે ડીબીટી ટ્રાઇબલ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર.
તો આદિવાસી સંતાનો જે કાંઈ ભણી રહ્યા છે, આદિવાસી વિદ્યાર્થીઓ છે, તો તેમને સરકાર તરફથી જે કાંઈ નાણાકીય સહાય મળતી હોય છે તે કોઈ વચેટિયા મારફતે નહીં, પરંતુ ડાયરેક્ટ એના ખાતાની અંદર ટ્રાન્સફર થાય એના માટેથી આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં શિષ્યવૃત્તિ સીધી જ જમા કરાવવાની, જેથી કરીને વચેટિયા કોઈ આ રકમ ના લઈ શકે. તો ડીબીટીનું આપણે પૂરું નામ પણ યાદ રાખીએ, અને આ આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. આ પોર્ટલને આધાર અને ધ પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે પણ લિંક કરવામાં આવેલી છે. ત્યારબાદની આપણે મેટર જોઈએ તો કે મુનિશ્રી પૂર્ણિય વિજય ચંદ્રક. હવે આ મેટરનો અહીંયા સમાવવાનું કારણ એવું છે કે જે મુનિશ્રી પૂર્ણિય વિજયજી ચંદ્રક, તો આ ચંદ્રક વિજેતા જે વ્યક્તિ છે ભગવાનદાસ પટેલ, એમણે આદિવાસી સાહિત્યના સંશોધન ક્ષેત્રે કામ કરેલું છે અને એટલા માટે થઈને તેમને આ પુરસ્કાર તાજેતરમાં એનાયત કરવામાં આવેલો છે. તો આ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં મુનિશ્રી પૂર્ણિય વિજયજી ચંદ્રક નીચેનામાંથી કયા વ્યક્તિને એનાયત કરવામાં આવ્યો, કે એ વ્યક્તિ, વિજેતા વ્યક્તિનું નામ છે ભગવાનદાસ પટેલ, કે જેઓએ આદિવાસી સાહિત્ય માટે થઈને સંશોધન કરેલું છે. યાદ રાખીએ આપણે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને મુનિશ્રી પૂર્ણિય વિજયજી ચંદ્રક સમિતિ દ્વારા દર 2 વર્ષે સાહિત્ય અને અન્ય વિદ્યાઓની અંદર સંશોધન કરનારા સંશોધકોને આ ચંદ્રક એનાયત થતો હોય છે. તો દોસ્તો, આ કેટલીક બાબતો હતી આદિવાસીને લગતી યોજનાઓની તથા એને લગતા કેટલાક અભિયાનની. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.